વિડીયો કેમ અચાનક બંધ કરાવ્યો? પણ આજે પણ કદાચ એવી બાબતો છે ઘર મૂળમાંથી નાશ કરી શકાય. ભાઈબંધ આપને વિનંતી કરું છું કે વિડીયો બંધ કરો. રાજુલાના જામકા ગામમાં પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેરનું સૌથી મોટું નિવેદન સામે આવ્યું. અમરીશ ડેરે સ્ટેજ પરથી વાત કરતા આ ખૂબ મોટી વાત કહી છે. સાથે જ સમાજ માટેની વાત કરતા અમરીશ ડેરે વિડીયો કેમ અચાનક બંધ કરાવ્યો? જામકા ગામે સમૂહ લગ્નનું એક આયોજન જે છે તે કરવામાં આવ્યું હતું. ત્યારે આ આયોજનમાં અમરીશ ડેર સહિતના વ્યક્તિઓ જે છે તે ઉપસ્થિત રહ્યા હતા અને છેલ્લા ઘણા દિવસોથી ડેર છે એમનું નિવેદન હતું કે છેલ્લા ઘણા દિવસોથી અનેક એવા પ્રસંગો બની રહ્યા છે. એ પ્રસંગોની વાત એ આજે કરવી ખૂબ જરૂરી છે. એ વાતમાં સમાજનું ધ્યાન દોરવું પણ ખૂબ જરૂરી છે. આ પ્રકારની વાત અમરીશ ડેરે કરી. અમુક બાબતોને મૂળમાંથી કેમ કાઢવી એ પણ એક સમાજે વિચારવાની વસ્તુ છે. હું એ સમાજની વાત કરું એટલે કોઈ પણ લોકો મોબાઈલની અંદર શૂટિંગ ન કરે. આટલું કહેતાની સાથે જ આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો હશે. હવે સૌ કોઈ લોકોની નજર કે અમરીશ ડેરે શું કહ્યું, અને ઘણા લાંબા સમયથી આપણે જોઈએ છે બગદાણાની બબાલ. એ બગદાણાની બબાલમાં અનેક એવી ચર્ચાઓ થઈ અને બધી જ ચર્ચાઓ વચ્ચે અમરીશ ડેરનું આ સૂચક નિવેદન, અમરીશ ડેરે સમાજને શું સલાહ આપી, અમરીશ ડેરે સમાજને શું ટકોર કરી, કયા મૂળિયાની વાત કરી કે જે મૂળિયાઓ એટલા મૂળ સુધી બેસી ગયા છે કે હવે એમની કાઢવાની જરૂર પડી. અમરીશ ડેરે ખુલ્લીને તો નથી બોલ્યા, પરંતુ એમનો અડધો જે વિડીયો છે એ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં સમાજના લોકોને, સમાજના યુવાનોને વાત કરતા દેખાઈ રહ્યા છે અને કહી રહ્યા છે કે જ્યારે હું એ વાતને દોહરાવું એટલે કે હું એ વાતને આપની સમક્ષ મૂકું ત્યારે કોઈ પણ લોકો મોબાઈલની અંદર વિડીયો ન ઉતારે. સમાજલક્ષી કામ હોય, સમાજલક્ષી ચર્ચા હોય તો સ્વાભાવિક છે કે વિડીયો ન બનતા હોય છે. અમુક ગુપ્ત ચર્ચાઓ થઈ જતી હોય છે, ખાનગી ચર્ચાઓ થઈ જતી હોય છે. એ જ રીતે કદાચ અમરીશ ડેરને પણ એવું થયું છે કે કદાચ આ વાતથી કોઈને કંઈ થાય અથવા તો કોઈને કોઈ ખોટું લાગે તો એટલા માટે સમાજલક્ષી સમાજના લોકો પાસે સમાજ થકી આ વાત જે છે તેમણે કરવાનો પ્રયાસ કર્યો. શું વાત કરી હશે એ અમરીશ ડેર અને આહિર સમાજને ત્યાં બેઠેલા લોકો જે છે એમને ખબર હશે, પરંતુ ઘણા લાંબા સમયથી અમરીશ ડેર, હમણાં વચ્ચે જ ક્યાંક ચર્ચા ઉડી હતી અમરીશ ડેરને લઈને કે અમરીશ ડેરની અંદર જે ભારતીય જનતા પાર્ટીમાં જ્યારથી જોડાય છે ત્યારથી પેલું છે ને આવું છે, આ બધી સોશિયલ મીડિયા પર પોસ્ટો ફરતી થઈ હતી, પરંતુ એ પોસ્ટોને કંઈ લેવા દેવા હતા નહીં. અમરીશ ડેર એ ભારતીય જનતા પાર્ટીમાં જ છે ત્યારે, પરંતુ એ બધી જ ચર્ચા વચ્ચે અલગ અલગ જગ્યાએ જે કાર્યક્રમો હોય છે, કાર્યક્રમમાં ખૂબ સારી રીતે સમાજલક્ષી વાતો, શિક્ષણની વાત, સંગઠનની વાત, એ બધી જ વાતો અમરીશ ડેર કરતા જોવા મળતા હોય છે. અને પોતપોતાના એ વિસ્તારની અંદર આવનાર ચૂંટણીને લઈને હવે એ ચર્ચાઓ જે છે તે થતી જતી હોય છે અને એની વચ્ચે આ પ્રકારનું એક નિવેદન આપવું, એ નિવેદન જે છે તે પણ અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે કે અમરીશ ડેરે સમાજના લોકો સામે કયા પ્રકારની વાત મૂકી હતી. ત્યારે પહેલાં વિડીયો જુઓ કે જેમાં ભાષણ કરતા કરતા અમરીશ ડેર છે એમણે કેમ અચાનક સમાજના યુવાનોને કહ્યું કે જ્યારે હું આ વાત મૂકું ત્યારે તમારા બધાના મોબાઈલના કેમેરા બંધ થઈ જવા જોઈએ, કોઈ શૂટિંગ મહેરબાની કરીને ન ઉતારો. આ પ્રકારની વાત કેમ કરી, શું કહ્યું એ વિડીયોમાં અમરીશ ડેરે સાંભળીએ પહેલા. પણ મારા ને તમારા સમાજના કાર્યકર્તાઓની એ વિશેષ આવડત છે. છેલ્લા ઘણા બધા દિવસથી ગાંડા હતા, ઘણા બધા એવા પ્રસંગો બની રહ્યા છે કે એમાં પણ સમાજનું ધ્યાન દોરવું ખૂબ જરૂરી છે. સમાજમાં જે સારી બાબતો છે એને હું તમે આવકારીએ છીએ, પણ આજે પણ કદાચ એવી બાબતો છે તો એવી બાબતોને કેમ ઘર મૂળમાંથી નાશ કરી શકાય એની પણ વાત મારે તમારે કરવી પડશે કે નહીં? કરવી પડશે ને. તો કદાચ કોઈને ગમે કે ન ગમે
થોડા કડવા વેણની વાત પણ મારે આજ કરવી છે, ભલે કદાચ કોઈને ન ગમે. ભાઈબંધ, આપને વિનંતી કરું છું કે વિડીયો બંધ કરો. પણ મારા ને તમારા સમાજના કાર્યકર્તાઓની એ વિશેષ આવડત છે. છેલ્લા ઘણા બધા દિવસથી ગાંડાતા ઘણા બધા એવા પ્રસંગો બની રહ્યા છે કે એમાં પણ સમાજનું ધ્યાન દોરવું ખૂબ જરૂરી છે. સમાજમાં જે સારી બાબતો છે એને હું તમે આવકારીએ છીએ, પણ આજે પણ કદાચ એવી બાબતો છે તો એવી બાબતોને કેમ ઘર મૂળમાંથી નાશ કરી શકાય એની પણ વાત મારે ને તમારે કરવી પડશે કે નહીં? કરવી પડશે ને? તો કદાચ કોઈને ગમે કે ન ગમે, થોડા કડવા વેણની વાત પણ મારે આજ કરવી છે, ભલે કદાચ કોઈને ન ગમે. ભાઈબંધ, આપને વિનંતી કરું છું કે વિડીયો બંધ કરો.